ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો અભ્યાસ શરૂ કરીશું. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કર્યું હતું અને મેં તમને એ પણ જણાવ્યું હતું કે સેક્શન E અને F જે સ્વાધ્યાયના ગણવાના છે એમાં કોઈ પણ દાખલામાં કોઈ ક્વેરી હોય તો તમને વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં લખો કે આ દાખલો આવડતો નથી તો આપણે પણ ગણી લઈશું. બરાબર છે. હવે આપણે જે ચેપ્ટર શરૂ કરીએ છીએ સુરેખ નિયત સંબંધ, તો બોર્ડની એક્ઝામમાં જે પહેલા બે ચેપ્ટરની જે પેટર્ન છે એ જ પેટર્ન આની પણ છે. 12 માર્ક્સ MCQ, VSQ 2 માર્ક, 3 માર્ક અને 5 માર્ક. સેક્શન A, B, C, D અને F પાંચે પાંચ સેક્શનમાં આ પ્રશ્નો આના આવશે. તો હવે આ જે નિયત સંબંધ છે બોર્ડની એક્ઝામમાં જે 12 માર્ક્સનું છે, તો સૌપ્રથમ નિયત સંબંધ છે એનો ખ્યાલ કઈ રીતે ઉદ્ભવે એની વાત કરીએ. તો આપણે સહસંબંધ જે ચેપ્ટર ભણીએ એમાં શું હતું તો કે એક ચલની કિંમતમાં ફેરફાર થાય તે કારણસર બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય. બરાબર છે, એ સહસંબંધ છે. પણ એક ચલમાં ધારો કે હું એમ કહું કે બે ચલો છે, કેવો સંબંધ છે એ પણ આપણને ખબર પડી, ધન છે, ઋણ છે કે અભાવ છે. પણ એક ચલની કિંમતમાં 10 નો ફેરફાર કરવામાં આવે તો બીજા ચલમાં કેટલો ફેરફાર થશે? એક ચલની કિંમત છે એ 100 વધારવામાં આવે તો બીજા ચલની કિંમત કેટલી ઘટશે? આ કેટલો વધારો ઘટાડો થશે એની જે આંક છે, એની જે સંખ્યા છે એ આપણને સહસંબંધ આપતું નથી. તો એ જાણવા માટેનું જે માપ છે એ નિયત સંબંધ છે. તો નિયત સંબંધનો જે ખ્યાલ છે એ સહસંબંધમાં મેં જે કીધું કે એમાં તમને એટલી ખબર પડે કે એવો સંબંધ છે, ધન છે, ઋણ છે કે અભાવ છે. પણ એક ચલની કિંમતમાં આટલો વધારો થાય તો બીજા ચલમાં કેટલો વધારો ઘટાડો થશે એ તમને સહસંબંધ જાણી આપતું નથી. એ જાણવાનું માપ છે એ નિયત સંબંધ છે. તો નિયત સંબંધ છે આમાં પણ બે ચલોની જ વાત આવશે, x અને y. પણ થોડી અલગતા શું છે કે આની અંદર તમને x ની કિંમત આપેલી હશે, એના આધારે આપણે y ની કિંમતો શોધીશું. તો સૌપ્રથમ નિયત સંબંધનો જે ખ્યાલ છે, બરાબર છે, તો એમાં આપણે જે ત્રીજો પેરેગ્રાફ છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. નિયત સંબંધ નો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત. પ્રતિગમન અથવા સરેરાશ કિંમત. પ્રતિગમન અથવા સરેરાશ કિંમત એવો થાય છે. નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય છે? પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આપવું. સરેરાશ કિંમત તરફ પરત આવવું, આવો થાય છે. પરત આવવું. તો હવે આ નિયત સંબંધનો જે ખ્યાલ છે એ નો અર્થ શું થાય છે? પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. હવે આનો જે ખ્યાલ છે કોણે અને ક્યારે રજૂ કર્યો? નિયત સંબંધનો ખ્યાલ ક્યારે રજૂ કર્યો? તો નિયત સંબંધનો જે ખ્યાલ છે એ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન. હવે આનુવંશિકતા એટલે શું? તો કે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ, બરાબર છે. તો આને આનુવંશિકતાનો અભ્યાસ કહેવાય.
તો આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન ફ્રાન્સિસ ગાલ્ટન, બરાબર છે, સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રી, સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ આનો ખ્યાલ રજૂ કર્યો, આ શબ્દનો ઉપયોગ કર્યો, બરાબર છે. નિયત સંબંધ પદનો ઉપયોગ કરીને પિતા અને પુખ્ત વયના પુત્રની 1000 જોડમાંથી 1000 pairs એટલે 1000 જોડનો અભ્યાસ કર્યો હતો અને નીચેના રસપ્રદ કારણો મેળવ્યા. કેવા કારણો હતા? વધુ ઊંચાઈવાળા પિતાના પુત્રો વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈવાળા પિતાના પુત્રો ઓછી ઊંચાઈ ધરાવે છે. બીજું, વધુ ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ ઓછી. એટલે જેની ઊંચાઈ વધુ છે એના જે પિતાની ઊંચાઈ વધુ એના પુત્રોની ઊંચાઈ વધારે હોય છે. પણ જે સરેરાશ પિતાના એવરેજ આવે છે એના કરતાં પુત્રોની સરેરાશ પાછી ઓછી હોય છે. અને ઊંચી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહની સરેરાશ ઊંચાઈ કરતાં તેમના પુત્રોની સરેરાશ ઊંચાઈ વધુ છે. પાછી જે સરેરાશમાં વધુ ઊંચાઈવાળાની સરેરાશ કરતાં પુત્રોની ઊંચાઈ ઓછી છે, પણ ઓછી સરેરાશવાળા પિતાની ઊંચાઈ કરતાં પુત્રોની ઊંચાઈ વધારે છે. આપણે કે પૂછાતું નહીં, આ તો સમજવા માટે છે. હવે આના આધારે આ પ્રકારનો જે સંબંધ છે એને ફ્રાન્સિસ ગોલ્ટને નિયત સંબંધ એવું નામ આપ્યું. આ નિયત સંબંધનો ખ્યાલ છે આ રીતે આવ્યો, બરાબર છે. હવે નિયત સંબંધ એ બે ચલ સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. યાદ રાખજો, નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે, બરાબર છે. હવે આપણે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈએ તો ચલ વચ્ચેના નિયત સંબંધનો અભ્યાસ કરીશું. સુરેખ નિયત સંબંધ મોડેલ, સુરેખ નિયત સંબંધ મોડેલ. તો આ સુરેખ નિયત સંબંધ મોડેલ છે એ કોણે વિકસાવ્યું કઈ રીતે બન્યું એની વાત કરીએ તો કે સુરેખ નિયત સંબંધ મોડેલ જેની વાત કરીએ તો યાદ રાખો, કોઈ પણ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહ, જો જેમાં સમીકરણ આવે, ગયા તમે ભણતા હતા કે આ x + y x² + xy + x² કે આ બધા જે સમીકરણો સૂત્રો આવે છે, એટલે જ્યારે બે કે તેથી ચલ વચ્ચેનો સંબંધ આવે તો કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય છે, બરાબર છે. કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને કાર્યકારણ વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરેલી છે આપણે. કાર્યકારણનો સંબંધ ધરાવતા, બરાબર છે, બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને દર્શાવતા મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. સામાન્ય રીતે કાર્યકાળનો સંબંધ ધરાવતા ચલમાં કારણરૂપ ચલ, હવે જો મેં તમને કાર્યકાળ સમજાવ્યું છતાં સમજીએ, કારણ તો કારણરૂપ ચલ હોય અને બીજો કાર્યરૂપ ચલ હોય તો કારણને સ્વતંત્ર ચલ કહેવાય, નિરપેક્ષ ચલ કહેવાય અથવા x કહેવાય. કાર્યને પરતંત્ર ચલ કહેવાય, આધારિત ચલ કહેવાય અથવા સાપેક્ષ ચલ કહેવાય
અને y જે મુખ્ય છે x છે અને આધારિત છે y છે. હવે આપણે આના અમુક ઉદાહરણો ફરીવાર સમજીએ છીએ. ચેપ્ટર નંબર 2 માં તો મેં તમને કરાવેલું છે, છતાં અહીંયા ફરીવાર એનો અભ્યાસ કરીએ તો સમજજો બધા. અને બધાએ આ પ્રશ્નો પહેલા લખી લેવાના છે, બરાબર છે. તો આપણે અહીંયા કાર્યકાળના ઉદાહરણો અહીંયા લખું. પહેલું વરસાદ અને અનાજનું ઉત્પાદન. બીજું વાહનનો વપરાશ અને તેનો નિભાવ ખર્ચ. ત્રીજું વસ્તુની કિંમત અને માંગ. ચોથું કુટુંબમાં સભ્યોની સંખ્યા અને દૂધનો વપરાશ. હવે આમાં આપણે કાર્ય અને કારણને અલગ પાડતા શીખીએ છીએ. ચલો, પહેલું ઉદાહરણ વરસાદ અને અનાજનું ઉત્પાદન. તો અનાજનું ઉત્પાદન થાય તો વરસાદ વધે, કે વરસાદ વધે તો અનાજનું ઉત્પાદન થાય? તો કે વરસાદ વધે તો અનાજનું ઉત્પાદન વધે. તો વરસાદ એ મુખ્ય છે, તો જે મુખ્ય હોય એને કારણ કહેવાય. તો વરસાદ છે એ ક્યાં આવશે? કારણમાં, x માં. અને અનાજનું ઉત્પાદન છે એ ક્યાં આવશે? y માં. બીજા ઉદાહરણમાં વાહનનો વપરાશ અને નિભાવ ખર્ચ. તમે કોઈ પણ વાહનનો વપરાશ વધે, તો વાહનનો વપરાશ વધે તો એનું મેન્ટેનન્સ વધે. તો વાહનનો વપરાશ એ મુખ્ય છે, તો વાહનનો વપરાશ એને x કહેવાય. તો નિભાવ ખર્ચને શું કહેવાય? y. ત્રીજું તો કે વસ્તુની કિંમત અને માંગ. કિંમત વધે તો માંગ ઘટે, ને કિંમત ઘટે તો માંગ વધે. માંગ વધે તો કિંમત ઘટે એવું ના લખાય. તો મુખ્ય શું કહેવાય? કિંમત કહેવાય. તો કિંમતને શું કહેવાય? કારણ. અને કાર્યને શું કહેવાય? માંગ. અને ચોથામાં કુટુંબમાં સભ્યોની સંખ્યા અને દૂધનો વપરાશ. તો જેમ કુટુંબમાં સભ્યો વધશે એમ દૂધના વપરાશમાં પણ શું થશે? વધારો થશે. તો કુટુંબમાં સભ્યોની સંખ્યાને શું કહેવાય? x કહેવાય. અને દૂધના વપરાશને y કહેવાય. તો કુટુંબમાં સભ્યોની સંખ્યા અને દૂધનો વપરાશ. બરાબર છે. તો આ આપણે જે વાત કરી કારણ અને કાર્યરૂપ ચલને અલગ તારવ્યા. બરાબર છે. હવે ચોપડીની અંદર આ વસ્તુ આપેલી જ છે, થોડું ચોપડીમાં પણ આપણે સમજતા જઈશું સાથે. તો જો કોઈ પણ બે સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ. કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. નિયત સંબંધ મોડેલ જે છે એમાં કારણરૂપ ચલને x વડે, કારણને શેના વડે દર્શાવવામાં આવે છે? x વડે. જ્યારે કાર્યરૂપ ચલને y વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે કારણરૂપ ચલ છે તેને કયો ચલ કહેવાય? નિરપેક્ષ ચલ અથવા કારણભૂત ચલ કહેવાય. જ્યારે કાર્ય સ્વરૂપ ચલને y વડે દર્શાવે તેને આપણે સાપેક્ષ અથવા અસરયુક્ત ચલ કહીશું. નીચેના ઉદાહરણો દ્વારા નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલનો અર્થ સમજીએ. જાહેરાત ખર્ચ અને વેચાણ. હજી અહીંયા વધારે આપણે લખીએ છીએ. જાહેરાત ખર્ચ અને વેચાણ. હવે મને એમ કહો તમે કે ભાઈ જાહેરાત વધે તો વેચાણ વધે, જાહેરાત ઘટે તો વેચાણ ઘટે. આ બધી કંપનીઓ કેમ જાહેરાત કરે છે? વેચાણ વધારવા માટે. તો જાહેરાત ખર્ચ અને વેચાણ. તો જાહેરાત ખર્ચ એ શું છે? કારણ છે. અને વેચાણ એ શું છે? કાર્ય છે. તો જાહેરાત ખર્ચ શેમાં આવશે? x માં આવશે. અને વેચાણ એ શેમાં આવશે? y માં આવશે. બરાબર છે. તો અહીંયા લખીશું જાહેરાત ખર્ચ અને અહીંયા આવશે વેચાણ. જાહેરાત
એ x છે અને વેચાણ એ y છે, બરાબર છે। હવે આપણે એની પછીનું ઉદાહરણ છે ને થોડું અહીંયા લખીશું તો વરસાદ અને ચોખાની ઉપજ આવી ગઈ, વરસાદ અને અનાજનું ઉત્પાદન એ પણ આપણે સમજી લીધું। હવે આનું જે ગાણિતિક વિધેય છે, નિયત સંબંધ મોડેલ જે છે એનું ગાણિતિક વિધેય હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો। સુરેખ નિયત સંબંધ મોડેલનું ગાણિતિક વિધેય, તેનું વિધેય સમજો બધા। તો એ છે y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u, કેપિટલ Y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u, જ્યાં y ને કયો ચલ કહેવાય? સાપેક્ષ ચલ। x ને કયો ચલ કહેવાય? નિરપેક્ષ ચલ, સ્વતંત્ર ચલ। અચળાંક આલ્ફા અને બીટા બંને શું છે? અચળાંક છે, એટલે આલ્ફા બીટા અચળાંક છે। u તો u એ મોડેલનો વિક્ષેપ છે, યાદ રાખવાનું છે, u વિશે બહુ આની જરૂર પડશે। મોડેલનો વિક્ષેપ એટલે ખામી, નિયત સંબંધ મોડેલમાં રહેલી ખામી એને શું કહેવાય? u કહેવાય, બરાબર છે। તો આ આપણે જે અત્યારે સમજી રહ્યા છીએ સુરેખ નિયત સંબંધ। તો જો આમાં જે u છે એને શું કહેવામાં આવે છે? નિયત સંબંધ મોડેલની અપૂર્ણતા અથવા તો ખામી। હવે ધારો કે નિયત સંબંધ મોડેલની અંદર ખામી છે જ નહીં, ઝીરો ખામી છે, તો નિયત સંબંધ મોડેલમાં જો ઝીરો ખામી હોય તો ત્યારે તમારે u લખવાની જરૂર નથી। એટલે કે જો યાદ રાખજો, બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય, બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો નિયત સંબંધ મોડેલ શું બનશે? તો u નહીં આવે। સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય બે ચલ વચ્ચે, સંપૂર્ણ સુરેખ તો ખામી નથી। સંપૂર્ણ સુરેખનો મતલબ શું થાય? વિકિન આકૃતિ પરના તમામ બિંદુઓ કોઈ એક સુરેખા પર, કોઈ આજુબાજુ હોય તો ખામી છે, આજુબાજુ નથી તો ખામી નથી। તો ત્યારે શું જવાબ આવશે? તો કે જ્યારે બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો નિયત સંબંધ મોડેલ તમારું થશે આલ્ફા પ્લસ બીટા x, કારણ કે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોવાથી u 0 થઈ જશે। u બરાબર શું થઈ જશે? 0, એટલે મોડેલ શું થઈ જશે? આલ્ફા પ્લસ બીટા x। એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે કે જો બે ચલ વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો નિયત સંબંધ મોડેલ છે એ શું થઈ જાય છે? તો કે નિયત સંબંધ મોડેલ છે એ શું થશે? આલ્ફા પ્લસ બીટા x, કારણ કે u બરાબર શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર છે। જો આજે અભ્યાસ કર્યો તમે સમજી શકો છો કે આજે નિયત સંબંધની શરૂઆત કરી, મેં તમને કીધું કે આમાંથી શું પૂછાય છે, ફરીવાર પેટર્ન લખું। એક MCQ સેક્શન A, BSQ સેક્શન B, બરાબર 2 માર્કનો શોર્ટ સમ A સેક્શન C, 3 માર્કનો લોંગ સમ સેક્શન D અને 5 માર્કનો લાંબો દાખલો જે આવે છે તે સેક્શન F માં। આ રીતે A B C D અને F માં આ પૂછાય છે અને આ રીતે આના 12 માર્ક્સ થાય છે। કે ખાસ આ ચેપ્ટર પડશે એટલે 36 માર્કનું સ્ટેટ આપણું પૂરું થશે અને આવતા લેક્ચરની અંદર આપણે આગળ આની જે અમુક થિયરી છે સમજીશું, વિકેન્ડ આકૃતિને બધું અને સૂત્રો સમજીશું। ત્યારબાદ આપણે નિયત સંબંધના જે દાખલા છે એ શરૂ કરીશું, બરાબર છે વિદ્યાર્થીઓ? તમને આજે આ સ્ક્રિપ્ટનો ચેપ્ટર 3 થિયરીનો વિડિયો છે, ખાસ યાદ રાખો।
થિયરી છે કે તૈયાર કરવી પડે. થિયરી આવડશે તો તમારે 90 માર્ક્સ ઉપર લાવવાની જે શક્યતાઓ છે એ વધી જશે, ચાન્સીસ વધી જશે. એટલે ખાસ થિયરીનો અભ્યાસ આપણે કરવો જોઈએ. થેન્ક યુ.